ગુડ મોર્નિંગ એવરીવન. ઘણા વખત પછી સાતમ આઠમના વેકેશન પછી આપણે મળી રહ્યા છીએ. આમ તો કોરોનાને કારણે વેકેશન જેવું જ છે, એટલે કે ઘરેથી જ ભણવાનું છે. એટલે તમને આમ વેકેશન લાગે, ભણવાનું તો છે પણ ઘરેથી ભણવાનું છે, એટલે સ્કૂલે ન આવતો હોય એટલે બટ ઓબ્વિયસ વેકેશન લાગે, પણ એ સમયમાં વેકેશન નથી, આ સમયમાં ભણવાનું છે. ધોરણ 9માં કોમ્પ્યુટર વિષયમાં આપણે પહેલું લેશન પૂરું કરી નાખ્યું છે. આજે એનું આપણે રિવિઝન કરશું. પહેલું લેસન જે છે એ આખું રિવિઝન કરીએ આજે, અને પછી એના પ્રશ્ન જવાબ વિશે ચર્ચા કરીશું. રિવિઝન થોડુંક આપણે ફાસ્ટ કરશું એટલે બીજા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વપરાય છે. ઉદ્યોગ, સરકાર, શિક્ષણ, સંશોધન તેમજ મનોરંજન ક્ષેત્રમાં કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. કોમ્પ્યુટર વિવિધ પ્રકારના જે કામો કરી શકે છે તેમાં ગણતરીનું કાર્ય કરે છે. અહીં ગણતરી એ ફક્ત ગાણિતિક ગણતરી સુધી જ મર્યાદિત રહેતી નથી, પરંતુ અનેક કાર્યો કે જેમાં વિવિધ પ્રકારના તર્ક વપરાય છે તેનો પણ સમાવેશ કરી શકાય છે. કોમ્પ્યુટર પર કોઈપણ કાર્યના ઉકેલ માટે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે. તેમાં દરેક કાર્યરૂપી પગથિયા સ્પષ્ટ રીતે દર્શાવેલ હોય છે. આ માર્ગદર્શિકા કે જે સામાન્ય રીતે સરળ અંગ્રેજી ભાષામાં લખેલ હોય છે તેને અલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે કોઈપણ પ્રોગ્રામના શાબ્દિક સ્વરૂપને અલ્ગોરિધમ કહેવાય છે. કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે છે તેને ઇનપુટ કહેવામાં આવે છે. જે પણ માહિતી કોમ્પ્યુટરને આપવામાં આવે છે તેને ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર યુઝર દ્વારા અપાયેલ ઇનપુટ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને યુઝર પરિણામ તૈયાર કરે છે. એટલે કે યુઝરને પરિણામ તૈયાર કરીને કોમ્પ્યુટર આપે છે. આ પરિણામને જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવે છે તેને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે, એટલે નિવેશ એટલે કે માહિતી દાખલ કરવાના કામ માટે વપરાય છે, તેને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ વગેરેને તમે ઇનપુટ ડિવાઇસમાં મૂકી શકો છો. ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા કરવામાં આવેલ નિવેશનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ દ્વારા તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી તૈયાર થયેલ પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. મોનિટર અને પ્રિન્ટર, સ્પીકર્સ, હેડફોન્સ એ આઉટપુટ ડિવાઇસના એક્ઝામ્પલ છે. ઇનપુટ, મેમરી, પ્રોસેસ અને આઉટપુટ એ કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો કહી શકાય છે. એટલે કે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો એટલે કે જ્યારે કોઈ પણ માહિતી દાખલ કરવામાં આવે છે તેને ઇનપુટ કહેવાય છે. જ્યારે તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે તેને પ્રોસેસિંગ કહેવાય છે, અને પ્રોસેસિંગના અંતે જે પરિણામ તૈયાર થાય છે તેને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. આમ કોમ્પ્યુટર જે છે એ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોય છે. કોમ્પ્યુટરમાં આ માહિતીનો સંગ્રહ જે છે એ મેમરીમાં થાય છે. કોમ્પ્યુટરની મેમરી જે છે એ વિવિધ પ્રકારની હોય છે. કઈ કઈ મેમરી છે તે આપણે હવે જોઈશું. જેમ કે અસ્થાયી મેમરી તથા સ્થાયી મેમરી. અસ્થાયી મેમરી અર્થાત એટલે કે પ્રાઇમરી મેમરી કહી શકાય. અસ્થાયી મેમરી, સ્થાયી મેમરી બે પ્રકાર પડે છે. અસ્થાયી મેમરી એટલે પ્રાઇમરી મેમરીમાં માહિતીનો સંગ્રહ હંગામી રીતે થાય છે. કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરતા અથવા કોમ્પ્યુટરને રિસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો જનરલી નાશ થતો હોય છે. એટલે અસ્થાયી મેમરી જે છે એ બિલકુલ હંગામી ધોરણે તેનો ઉપયોગ થતો હોય છે.
અસ્થાયી મેમરી જે છે તેને વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે નાશવંતી છે એટલે. હવે બીજી જે આવે છે તે છે સ્થાયી મેમરી, અર્થાત એને સેકન્ડરી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવાય છે. અમુક ડિવાઇસ જે છે એ સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે અમુક ડિવાઇસ જે છે એ પ્રાઇમરી મેમરીનો ઉપયોગ કરતા હોય છે. પણ જે ડિવાઇસ સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરતા હોય છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા પણ કરી શકાય છે. ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા જે ડિવાઇસ દ્વારા કરવામાં આવે છે તેને ALU તરીકે ઓળખવામાં આવે છે. સીપીયુની અંદર સામાન્ય રીતે ALU, CU અને MU એમ 3 યુનિટ જોવા મળતા હોય છે. ALUનું આખું નામ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે. કોમ્પ્યુટરમાં એક કંટ્રોલ યુનિટ હોય છે CU, જે નિયંત્રણ કરવાનું કાર્ય જે છે એ CU કરતું હોય છે. જે સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. ALU અને CU મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU બને છે, જેને ગુજરાતીમાં મધ્યસ્થ પ્રક્રિયક એકમ તરીકે ઓળખવામાં આવે છે. CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ જોવા મળે છે. સ્વયં સંચાલન, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા વગેરે કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ છે, જેને કારણે કોમ્પ્યુટર કોઈપણ કાર્ય કરવા માટે સક્ષમ બને છે. કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ જ્યારે આપણે કર્યા ત્યારે સ્વયં સંચાલન, ચોકસાઈ, લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ, યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા, પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા વગેરે લાક્ષણિકતાઓ આપણે ડીપમાં જોઈ હતી. કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ ક્ષેત્રે કરવામાં આવે છે, જેમ કે ટિકિટ આરક્ષણ, બેંક, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને માલ ઉત્પાદનમાં સહાય, મનોરંજન ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, પત્ર વ્યવહાર અને છાપકામ, અવકાશ ક્ષેત્રે, રોબોટિક્સ, ઈમેલ, ચેટિંગ વગેરે. કોમ્પ્યુટર જે છે એક બહુલક્ષી યંત્ર છે. કોમ્પ્યુટર જે છે એ એક બહુલક્ષી યંત્ર છે, એટલે કે મલ્ટીપર્પઝ ડિવાઇસ વર્ક એમાં કરાવી શકાય છે. કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહોને પ્રોગ્રામ કહેવાય છે. કોમ્પ્યુટર માટે અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક તૈયાર થાય છે તેને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. આમ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજના સમૂહોને સોફ્ટવેર કહેવાય છે. પ્રોગ્રામના સમૂહોને સોફ્ટવેર કહેવાય છે. હાર્ડવેર એ કોમ્પ્યુટરના સર્વભૌતિક ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. કોમ્પ્યુટરના વિવિધ ભાગો જેવા કે કીબોર્ડ, માઉસ, મોનિટર, CPU કે અન્ય પરિધીય એકમોને હાર્ડવેર કહેવાય છે. કોમ્પ્યુટરના એવા ભાગો કે જેને જોઈ પણ શકાય અને સ્પર્શી પણ શકાય તેને હાર્ડવેર કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કીબોર્ડ, મોનિટર, સ્પીકર, માઉસ એટસેટ્રા. ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર અને સંકલિત ઇન્ટિગ્રેટેડ સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલ હોવાથી તે ફર્મવેર પણ કહેવાય છે. આ સામાન્ય રીતે આ પ્રકારના ફર્મવેર હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની બનાવે છે અને હાર્ડવેરની ખરીદી સાથે મફતમાં આપે છે. દાખલા તરીકે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ્સ, ડિજિટલ કેમેરા અને માઇક્રોવેવ ઓવનમાં સોફ્ટવેરના પ્રોગ્રામ્સ તે સાધનમાં સમાવેશ કરેલ હોય છે. આમ આપણે જે પહેલા લેસનમાં જોયું હતું તેનું ઓલમોસ્ટ રિવિઝન જે છે એ અહીંયા પૂરું થાય છે. જે મેઇન પોઈન્ટ હતા તે આપણે કવર કરેલ છે. હવે સ્વાધ્યાય જે છે એ આવે છે.
તેમાં પહેલો પ્રશ્ન જે છે એ તમારે એક ચોપડો બનાવવાનો છે, તેમાં પ્રશ્નના જવાબ જે છે એ લખવાના રહેશે. સૌથી પહેલો પ્રશ્ન જે આવે છે તે છે કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકોની યાદી બનાવો. દરેક ઘટક વિશે ટૂંકમાં વર્ણન કરો. તમારે એનો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 2, કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો સાથેનો બ્લોક ડાયાગ્રામ દોરો. આ આકૃતિને સમજાવો. ત્રીજો પ્રશ્ન, પ્રચલિત ઇનપુટ એકમો કયા કયા છે? ચોથો પ્રશ્ન, પ્રચલિત આઉટપુટ એકમો કયા કયા છે? આ બંને પ્રશ્નમાં ત્રીજા અને ચોથામાં તમારે ફક્ત એકમોના નામ જણાવવાના છે. પાંચમો પ્રશ્ન, પ્રાઇમરી અને સેકન્ડરી મેમરીનો તફાવત જણાવો. છઠ્ઠો પ્રશ્ન, ALU શું છે તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો. સાતમો પ્રશ્ન, CU શું છે તેનું પૂર્ણ સ્વરૂપ જણાવો અને એક લીટીમાં તેનું કાર્ય સમજાવો. આઠમો પ્રશ્ન, કયા ભાગને કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે? શા માટે? આપણને ખ્યાલ છે આ પ્રશ્નનો જવાબ શું છે. CPU ને કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. શા માટે એ તમારે લખવાનું રહેશે. નવમો પ્રશ્ન, કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? 10મો પ્રશ્ન, સોફ્ટવેરની વ્યાખ્યા લખો. સોફ્ટવેરના મુખ્ય ભાગ કયા છે? 11મો પ્રશ્ન, હાર્ડવેરની વ્યાખ્યા લખો. હાર્ડવેરના 2 ઉદાહરણ આપો. આ 11 પ્રશ્નોના જવાબ તમારે પાકી નોટમાં લખવાના રહેશે. તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમારી હું પાકી નોટ ચેક કરીશ અને એમાં આ બધા પ્રશ્નો વ્યવસ્થિત રીતે લખાયેલા હોવા જોઈએ. બહુ લાંબા વિસ્તૃત રીતે જવાબ લખવાના નથી. જેટલું જરૂર પડે તેટલું જ લેખન કરવાનું રહેશે. એના પછીનો 12મો પ્રશ્ન, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો છે. તેમાં તમારે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવાનો છે એ હું તમને કહું છું. પહેલો પ્રશ્ન છે, જાણે કે નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? જવાબ. હવે એનો જે જવાબ લખો ત્યારે તમારે આમાં સાચો જવાબ, જે ઓપ્શન્સ આપેલા છે એમાં પહેલો ઓપ્શન ઇનપુટ, આઉટપુટ અને પ્રક્રિયા છે. બીજો વિકલ્પ એટલે B, ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ છે. ત્રીજો વિકલ્પ એટલે C, આઉટપુટ, પ્રક્રિયા અને ઇનપુટ છે. અને D, ચોથો વિકલ્પ કોઈ પણ વિકલ્પ નહીં એવો છે. હવે જવાબ લખો ત્યારે નીચેનામાંથી કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે પ્રશ્ન પહેલા લખવાનો રહેશે અને એની નીચે જવાબ. કોમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ છે. કયોની જગ્યાએ તમારે એનો જવાબ જે છે એ લખવાનો રહેશે. હવે પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત એવી છે કે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? હવે જવાબ લખવાનો છે ત્યારે સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ એ બાબત એવી છે કે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કોમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે. એટલે કઈ, ક્યો, ક્યુ જે હોય એની જગ્યાએ સાચો જવાબ તમારે આખું વાક્ય લખી અને લખવાનો રહેશે. ફક્ત જવાબ એક શબ્દમાં લખશો તે ચાલશે નહીં. ત્રીજો પ્રશ્ન, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? એનો જવાબ શું થાય છે? તો કે પ્રોગ્રામ. સૂચનાઓના સમૂહોને પ્રોગ્રામ કહેવાય અને પ્રોગ્રામના સમૂહોને સોફ્ટવેર કહેવાય. તો જવાબ શું લખવાનો રહેશે? કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ પ્રોગ્રામનો નિર્દેશ કરે છે. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે જવાબ કેવી રીતે લખવાના છે. હવે એના પછીનો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? આઉટપુટ, ઇનપુટ, મેમરી અને ઉપરના બધા વિકલ્પ. જવાબ, કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે ઇનપુટ એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કોમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે?
કોમ્પ્યુટરની મેમરી ડેટા, સૂચનાઓ અને પરિણામનો સંગ્રહ કરે છે. નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? મેમરીનો પ્રાઇમરી, સેકન્ડરી અને હંગામી એમ ત્રણેય પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે. પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? પ્રાઇમરી મેમરીનું બીજું નામ અસ્થાયી મેમરી છે. 8મો પ્રશ્ન. નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતાઓ છે? જવાબ: સેકન્ડરી મેમરીની લાક્ષણિકતા પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી અને ધીમી છે એ છે. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? જવાબ: હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીઝ સેકન્ડરી પ્રકારના એકમના ઉદાહરણ છે. 10મો પ્રશ્ન. નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? જવાબ: નીચેનામાંથી ગાણિતિક તાર્કિક એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે. 11મો પ્રશ્ન. નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યો ઉપર નિયંત્રણ કરે છે? જવાબ: નીચેનામાંથી કંટ્રોલ એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્ય ઉપર નિયંત્રણ કરે છે. 12મો પ્રશ્ન. એએલયુ અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? જવાબ: એએલયુ અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બનાવે છે. આમ આ તમારા પ્રશ્નોના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. એના પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? જવાબ: નીચેનામાંથી પ્રિન્ટર આઉટપુટ એકમનું ઉદાહરણ છે. કોમ્પ્યુટરનો કયો ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? જવાબ: કોમ્પ્યુટરનો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ભાગ કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે. જીઆઈ 15મો પ્રશ્ન. GIGO નું પૂર્ણ સ્વરૂપ શું છે? જવાબ: GIGO નું પૂર્ણ સ્વરૂપ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ છે. 16મો પ્રશ્ન. નીચેનામાંથી શું સોફ્ટવેરનો એક ભાગ છે? જવાબ: નીચેનામાંથી સૂચનાઓ, ડેટા અને દસ્તાવેજીકરણ એ સોફ્ટવેરના એક ભાગ છે. સોફ્ટવેરના તમામ ભાગો છે. નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? જવાબ: નીચેનામાંથી કોમ્પ્યુટરના ભૌતિક ભાગ વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે. આમ તમારું પહેલું લેસન જે છે તેના પ્રશ્નો જવાબ અને રિવિઝન એ બંને આ સેશનમાં આપણે પૂર્ણ કરેલ છે. જે મોટા પ્રશ્નો જે છે તમને અહીંયા જોવા મળે છે સ્વાધ્યાયના 1 થી 11 પ્રશ્નો, તેના જવાબ તમારે બહુ ઓછી લીટીઓમાં લખવાના રહેશે. જેટલું જરૂરી હોય તેટલું જ લખાણ કરજો. જેમાં ટૂંકમાં પત્તું હોય એમાં ટૂંકમાં જવાબ લખવાના રહેશે. તમારે એક ચોપડો 200 પેજનો બનાવવાનો છે. ચોપડો બનાવવાનો છે, નોટબુક નહીં, ચોપડો બનાવવાનો છે. તેમાં તમારે આ જવાબ લખવાના રહેશે. આજનું આ સેશનમાં આપણે પહેલું લેસન આપણું પૂરું કરેલ છે. હવે પછીનું જ્યારે સેશન આવશે તેમાં આપણે આપણું બીજું લેસન જે છે એ ચાલુ કરશું. આઈ હોપ સો તમને કાંઈ પ્રોબ્લેમ થયો નહીં હોય. બધા જ પોતાનું ધ્યાન રાખજો. ફરીથી જલ્દી મળશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે. આજનું આ સેશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.